તો ગાઈસ આ જગ્યા છે ભમરિયો કૂવો, એમાં અહીંયા એક છે ને મસ્ત આપણને ઘોડાભાઈ મળી ગયા છે. હવે આગળનું આપણને ઘોડાભાઈ કહેશે. બોલો ઘોડાભાઈ, શું દેખાય છે? અહીંયા જવાનું હતું પણ આમાં અમુક માણસોના લીધે આને બંધ કરવામાં આવ્યું છે. જે માણસોને ઓલા ભાઈ કંઈક એલ ઉપરથી કંઈક કહેતા હતા, એલ ઉપરથી કંઈક કહેતા હતા, એના લીધે આ બંધ કરી દીધું છે. હવે જારીમાંથી જોવાનું એટલે અમે બધી જારીઓ એક્સપ્લોર કરી છીએ. અને એક મેન કૂવો જેવું માંડ્યું છે અહીંયા. આ કૂવો છે અને કૂવો કહેવાય. શું કહેવાય ગાઈજ? આવી રીતે હે ને કોકના દિલમાં ડોકા કાઢે છે માણસો અત્યારે હજી છે નહીં. હવે ઘોડાભાઈ પાસે આપણે જાસી. ઘોડાભાઈને બતાવી દો. આ આપણા છે ઘોડાભાઈ. બોલો ઘોડાભાઈ. ખુલ્લા નથી ને ભાઈ? હાલો જાતો કરી છે આપણે ઘોડાભાઈનો અત્યારે. વિશ્વાસ નથી થતો. ઘોડાભાઈ આપણે ખોટા લગાડી દઈએ એટલે હે ને આનંદ આવે એવી વસ્તુ. આ જે થોડુંક એવરેજ કહી શકી, કંઈ છે નહીં બહુ. ફોટા બોટા તમે પાડી શકો એવું ખાલી નાનકડું એવું છે. અહીંથી બીજી જગ્યાએ કીધું પણ આમાં બીજી જગ્યાએ જવામાં એના પ્રોબ્લેમ હતા થોડાક, એટલે અમે પછી નથી ગયા. જે આગળનો પ્રોબ્લેમ્સ ચર્ચ જઈએ છીએ આપણે. કોણ જાય? હું ચોક ઉપર. આ અમાર ભેગો નથી, અમે અલગ અલગ આવ્યા. હું ગયો છું ક્યાં બે વાર. ક્યાં? નડિયાદમાં. ગોવા. ગોવા જો ગોવા જઈને છે ને ચર્ચમાં જઈએ. નડિયાદમાં ક્યારેય મંદિરે નહીં જતો એને, અહીંયા ગોવા જઈને ચર્ચમાં જઈએ. ના મંદિરો એક બે વાર ગયો છું. જોજે એક બે વાર મંદિરે ગયો છે ખાલી. જો આ પાછળ તિલક લગાડે. આ હે ને મંદિરે જતો નથી હજી. મારે ઓલું કાંઈ બીજું એક્સપ્લોર નથી કરવું, થોડુંક મંદિરનું બીજું, નકર અત્યારે ખોટો વિવાદ થઈ જાય. આજે આવવાનો નહોતો, જેમાં દર્શન થાય છે મોબાઈલ. આજે આવવાનો નહોતો. નો આવવા માટેના બહાના હુએ નહીં, નો આવવા માટે બહુ મોટા બહાના કાઢે છે. રાતે 3:30 વાગે મેસેજ કરે છે તો મને ઊંઘ નથી આવતી, એટલે હું સવારે નહીં આવું, મોડા જ આવે. પછી 6 સોરી ગાઈને સંભળાવીએ કે હું હોઈ જાય. અને પછી સોરી અમે નથી કરી શકતા, એના માટે તમારે નિસર્ગભાઈ. અરે એને મેસેજ તો બીજાને મોકલતો હતો પણ ભૂલથી ના આપણને. અરે હા ના એવું નહીં, આપણામાંથી પછી ફોરવર્ડ કર્યું. આ બાબતે વ્રજભાઈ શું કહેવા માંગે છે? મારે કઈ નથી. વ્રજ બોલ રહ્યા કે મેં બોલુંगा તો અભી વિવાદ હો જાएगा. મોનિલભાઈ તમે શું કહેવા માંગો છો? તમે કોમેન્ટ કરજો આને. વ્રજભાઈ એક્સપોઝ કરે છે મોનિલભાઈને. ના ભાઈ હું નથી કરતો. ડરવાનું નહીં ભાઈ, ઈ ખબર છે આપણને દબાવતો જ હોય છે. હું તારી સાથે છું, મોનિલભાઈને એક્સપોઝ કર. જા તો ફરી જાય છે. હું નહીં ફરું ભાઈ. આ હેરાને ઓના નામ લઈને બિચારાને દબાવે છે, આવું કરે છે. મને દબાવી દે ઘણી વાર પણ હું દબાતો નથી. જો વ્રજ દબાઈ જાય છે, દબામાં હતું. અને આ એવો હો કઈ ફરી જાય છે. મોનિલભાઈ આમાં કઈ કોમેન્ટ નહીં કરે. અત્યારે આપણે હે ને ગોળ સલકરમાં ઊભા. આ હે ને જોયું તમે? જગ્યા તો સારી છે આયુષભાઈ. હા તો હવે આગળનું થોડુંક આપણને વ્રજભાઈ કહે છે. વ્રજભાઈ અત્યારે તમે સિદ્ધિવિનાયક મંદિરનો ઇતિહાસ કહેશો. એટલે તો શું ઊભો તો તું ત્યાં? પાછળ ઉભો તો ક્લિયર સાંભળાતું નથી. તો બીજ હોય ને આ બેન બાજુમાં. સપનું કોઈ કમેન્ટ? હમણાં એનર્જી લો છે તો એનર્જી એવું કામ લો ખબર હે નિસર્ગની જગ્યાએ આને કામ કરી લેવી. હવે નથી ભાઈ, હવે આજના જ આવે પૂરું. એનર્જી લો છે ભાઈ. ये रोज ही पोस्ट करता है, इसे प्रैक्टिस हो गई इसको. હજી દેખા ગઈ છે હિન્દી બોલ રહા હે. હા સોરી, ગુજરાતીમાં આપણે બોલવાનું હવે. ગ્રુપ બોલા था ना मैंने पहले हिंदी बोलता ये कोयल बोले
અને પ્રિયાંશભાઈ ડોલે નીકળી નહીં કે આ જો એક શીશો નથી તને અને આવી જગ્યાએ હે ને કચરો ફેલાવે જો કચરો કરે પડી ગઈ બેગ. એક બોટલ નથી હચવાતી ભાઈ ક્યાંથી ઓલી હચવા હે આનાથી તઈ હું એટલે જ નિંદર નથી આવતી હમે જ છો હાચવતો જા ભાઈ હાચવતો જા આવું હે ગાઈસ હવે વ્રજ આપણને થોડુંક કંઈક કહે છે વ્રજ વ્રજ આપણને કંઈક કહેવાનો હતો આ ક્યાં વાં ઉતરવાનું હતું ભાઈ આપણે અહીંથી ઠેકડો મારી અહીંયા બધું લખાય છે આવે. અહીંથી ઠેકડો એડવેન્ચર ઓ પ્રિયાંશનો ઠેકડો પ્રિયાંશનો ઓ વ્રજભાઈ ભાઈ તારું સ્ટોરેજ આવીને જ ફૂલ થઈ જાય ભાઈ કાંઈ વાંધો નહીં આપણે ઘરે હે ભાઈ એકાદી ડ્રાઈવ નાની પડશે આ સ્ટોરેજ એટલું છે